उज्जवल भारत न्यूज क्राइम स्पेशल रिपोर्ट पर आप सभी का स्वागत है। नमस्कार, उज्जवल भारत न्यूज के विशेष क्राइम रिपोर्ट डेली बुलेटिन एट 9 PM में आप सभी का स्वागत करती हूँ। अमरेली से बड़ी खबर, राजूला के ग्राम बबारिया धार में युवती की हत्या करने वाले पति को राजूला पुलिस ने गिरफ्तार कर लिया है। कल बबारिया धार गांव के सीम इलाके में 25 फीट गहरे कुएं में एक लड़की की मृतदेह मिली थी। इस घटना के बाद राजूला पुलिस ने हत्या करने वाले आरोपी को गिरफ्तार कर जांच शुरू कर दी है। लड़की का हत्यारा कोई और नहीं बल्कि उसका ही पति है। मृत लड़की के पति ने ही उसकी हत्या करके शव को कुएं में फेंक दिया था। राजूला पुलिस ने कुछ ही घंटों में युवती की हत्या करने वाले पति भावेश परमार को पकड़ लिया है। पूरे मामले की आगे की जांच की जा रही है। आइए अब जानते हैं इस बारे में विशेष जानकारी हमारे अमरेली से हमारे संवाददाता घोरी जी इस बारे में विशेष जानकारी देंगे। तो अगली आवाज़ घोरी जी का। देखते रहिए उज्जवल भारत, देश की प्रखर आवाज़, मुख्य संपादक सीमा भट्टाचार्य, अमरेली से। नमस्कार घोरी जी। सीमा વાત કરીએ તો રાજુલા નજીક હિંડોણા ગામ આવેલું છે। ત્યાં એક યુવતી ગુમ થયેલી હતી। આ યુવતીને તેના પ્રેમી હત્યા કરી હોવાનું પોલીસે પર્દાફાશ કર્યો છે। બરાબર। અને બાબરિયાધાર ગામે અવાવર કુવામાંથી માનવ કંકાળ કબજે કરતી રાજુલા પોલીસ। ઘટનાના પગલે રાજુલા પોલીસે હત્યા કરનાર આરોપીને પકડી પાડ્યા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। યુવતીની હત્યાનો આરોપી બીજો કોઈ નહીં પણ તેનો પતિ જ નીકળ્યો। મૃતક યુવતીની હત્યા કરી લાશને કૂવામાં ફેંકી દીધી હતી। રાજુલાના પીઆઈ કોળાદરા અને સર્વેલન્સની ટીમે આરોપી હત્યારા ભાવેશ પરમારને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો અને આકરી પૂછપરછ હાથ ધરી છે। બરાબર। આ ઘટના ક્યારે થઈ હતી? આ મર્ડર ક્યારે થયો હતો? આ 4 દિવસ પહેલા આ ઘટના બની છે બેન। બરાબર। અને એની ડેડ બોડી ક્યારે આજે મળી? એની ડેડ બોડી કૂવામાંથી મળી। આજે મળી ડેડ બોડી? ગઈકાલે મળી। गईकाले मड़ी। ओके। અને આજે धरपकड़ થઈ છે। देखा किस प्रकार से हमारे संवाददाता ने आज ये विस्तार पूर्वक जानकारी दी है कि किस प्रकार से अपने ही पति ने अपनी ही पत्नी की जान ले ली है और आगे की जांच चल रही है। और आइए अब सुनते हैं इस बारे में डिपार्टमेंट इस पूरे विशेष जो घटना है उस बारे में विशेष तौर पर डिपार्टमेंट इस बारे में क्या कहना चाहती है, क्या कह रही है। किस देखते रहिए उज्जवल भारत न्यूज़। नए अपडेट्स के लिए इस चैनल को सब्सक्राइब करना मत भूलेगा, क्योंकि बिना सब्सक्राइब किए आपको नए अपडेट्स नहीं मिलेंगे। तो चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब जरूर करें, क्योंकि आपका साथ ही हमारा विकास है। सबका साथ सबका विकास, सबका विश्वास, अंत में सबका प्रयास। एक बार और याद दिला दूंगी, सब्सक्राइब करना मत भूलेगा। देखते रहिए उज्जवल भारत न्यूज़। धन्यवाद। राज्य सरकारना जे CID डिपार्टमेंट है गुजरात पुलिस एमना तरफथी जे गुम महिला आणि बाळको छे एने गोतवा माटे खास झुंबेशने आयोजन करवामां आवेल छे। અને આમાં અમરેલી જિલ્લાના રાજુલા પોલીસ સ્ટેશન ખાતે એક બહુ સરસ એવું એક ગુમ મહિલા જે આશરે આજથી 2.5 મહિના પહેલાં ગુમ થયેલ હતી, એનું ખરેખર મર્ડર થયેલ હતું, હત્યા થયેલ હતું। અને એના ગુનાનો જે ભેદ છે એ બહુ સારી રીતે રાજુલા પોલીસ ટીમે અને સાવરકુંડલા ડિવિઝન ASP નાઓએ શોધવામાં સફળતા મળેલ છે। એ બનાવની હકીકત એવી છે કે અમારી પાસે તારીખ 25/12 આજે ગુમ થનાર સોનલબેન છે એમની માતાએ એની ગુમની જાહેરાત કરી હતી અને ત્યારબાદ અત્રેના લોકલ પોલીસ અને ASP સાવરકુંડલા ડિવિઝનનાઓએ બહુ તાત્કાલિક આની ગંભીરતા લઈને તપાસ ગતિમાન કર્યો હતો। અને આ તપાસ દરમિયાન એવી એક હકીકત જાણવા મળી કે અમે કાયદાકીય ભાષામાં જેને લાસ્ટ સીન ટુગેધર છેલ્લે એ સોનલબેન જે હતી એ કોના જોડે દેખાઈ હતી એ કડી મળતા એ જે આ ગુનાના આરોપી છે, હાલ જેની આરોપી તરીકે અમે ગુના ડિટેક્ટ કરેલા છે, એના જોડે એ છેલ્લે જોવા મળી હતી। એ આરોપી જે છે એના ભૂતકાળમાં એક લગ્ન થયેલા છે બીજા સ્ત્રી જોડે અને એ જે ભોગ બનનાર સોનલબેન છે એ એની પ્રેમિકા હતી અને એ એમના જોડે રહેતો હતો। ગયા ઓક્ટોબર મહિનાના 7મી તારીખે એ લોકો બંને સાથે હતા અને અમે એ જ્યારે બંને સાથે હતા ત્યારે એને જે વાહન યુઝ કર્યો હતો એ વાહન માલિકની પણ પૂછપરછ કરેલ છે અને એ વાહન માલિકના પૂછપરછમાં પણ અગત્યના પુરાવા મળેલ હતા
કે આ જે વાહન લઈ ગયો હતો એ વ્યક્તિએ જે તે વખતે વાહન લેતા વખતે એની કોઈ ડખો થયો હતો અને તે બાબતે પોલીસી ઢબે પૂછપરછ કરતા આ કામના આરોપી એ બાબતની કબૂલી પણ આપેલ છે. બનાવમાં જે આરોપી છે એ બાબરિયાધાર ગામની જે સીમ છે ત્યાં સીમમાં પોતે ખેતીવાડીનું કામ કરતો હતો અને ત્યાં આવવાવાળી જગ્યાએ એની જે પ્રેમિકા છે સોનલબેન એની લઈ ગયેલ હતો અને એક પૂર્વ નિયોજિત પ્લાન ઘડાવીને પોતાના સાથે કુલ્હાડી પણ લઈ ગયો હતો અને ત્યાં આ જે સોનલબેન છે એની પ્રેમિકા અને એની જે પહેલાં કાયદેસર પત્ની છે સંગીતાબેન અને એ પોતે આ ત્રણેયની એના પ્રાપંચિક સાંસારિક જીવનમાં જે ઝઘડા થતા હતા તે બાબતે એ ત્રાસી ગયો હતો અને એના ભાગરૂપે એને એવું નક્કી કર્યું હતું કે આપણે આ સોનલબેનનું નિકાલ કરવું જોઈએ અને આ સીમમાં એને સોનલબેનને કુલાડીના ધાથી મારી નાખેલ હતો અને માર્યા પછી પુરાવા નાશ કરવા હેતુથી ત્યાં નદી તટના સીમમાં જે કૂવો છે એ કૂવામાં એની બોડી ફેંકી દેવામાં આવેલ હતી અને એ બોડી કોઈ અવર જવર કરે અથવા બીજા અન્ય વ્યક્તિને ના જોવા મળે તે માટે ત્યાંના ઝાડી ઝાકરા આ કૂવા ઉપર ફેંકી દીધા હતા. સાથે સાથે એ કુલાડી એને છુપાવીને રાખી હતી. ભોગ બનનારાઓના જે કપડાં છે એ કપડાં પણ એને પુરાવા નાશ કરેલા છે તે બાબતની કલમ પણ અમે ઉમેરો કરેલ છે. હવે આ જે ભોગ બનનાર છે એની હાલ જે અમે ડેડ બોડી મળેલ છે આશરે 80 દિવસ પછી એ ડેડ બોડીના માત્ર પિંજર મળેલા છે, હાડકાં મળેલા છે. તો એને એક આઈડેન્ટિફિકેશનની પ્રક્રિયા પોલીસે હાથ ધરેલી છે. તે માટે અમે એફએસએલના જે અધિકારી છે એની મદદ લીધેલી છે અને એના એફએસએલ ખાતે અમે ડીએનએના એક સાંયોગિક પુરાવા લઈ લઈશું અને અમે એક ઓળખાણ પણ કરી દઈશું. તો એક બહુ એવું સરસ એવું કેસ રાજુલા પોલીસ સ્ટેશન અને એમના ટીમે ડિટેક્ટ કરેલું છે અને અમે વિસ્તારના તમામ નાગરિકોને આહવાન પણ કરીએ છીએ કે તમારા વિસ્તારમાં ક્યારે પણ કોઈ ગુમ થાય, કોઈ આવો બનાવ બને, કોઈની શંકાસ્પદ હલચલ હોય તો પણ જિલ્લા પોલીસને, તમારા લોકલ પોલીસને એ બાબતની. Thanks for watching UB News. Like and comment and don't forget to subscribe. For latest updates, subscribe our channel.